ભરૂચ DILR કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર પટેલ સાહેબનો આજે વય નિવૃત્તિ નિમિત્તે ભવ્ય અને ભાવુક વિદાય સમારંભ યોજાયો। ભરૂચમાંથી એક ગૌરવસભર અને લાગણીસભર પ્રસંગ સામે આવ્યો છે, જ્યાં ફરજ પ્રત્યે નિષ્ઠા અને સમર્પણનો એક સુંદર અધ્યાય પૂર્ણ થયો છે। ભરૂચ DILR કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસર પટેલ સાહેબનો આજે વય નિવૃત્તિ નિમિત્તે ભવ્ય અને ભાવુક વિદાય સમારંભ યોજાયો હતો। છેલ્લા 3 વર્ષથી પટેલ સાહેબે અવિરત મહેનત, પ્રામાણિકતા અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો બજાવી કચેરીમાં એક આદર્શ અધિકારી તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે। તેમની કાર્યશૈલી માત્ર નિયમિત ફરજ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ સહકર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહી હતી। દરેક ફાઇલમાં પારદર્શિતા અને દરેક નિર્ણયમાં ન્યાયસંગતતા। આ વિદાય સમારંભમાં ભરૂચના કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ અનેક ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દરેકના શબ્દોમાં પટેલ સાહેબ પ્રત્યેનો માન, સન્માન અને લાગણી સ્પષ્ટપણે ઝળકતી હતી। સૌએ તેમના ઉત્તમ કાર્યકાળને બિરદાવતા તેમના સ્વસ્થ, સુખમય અને આનંદમય નિવૃત્ત જીવન માટે દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી। પટેલ સાહેબે પણ પોતાના સંબોધનમાં વર્ષો સુધી મળેલા સહકાર અને સ્નેહ માટે સહકર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમના શબ્દોમાં લાગણી, સ્મૃતિઓ અને એક સંતોષનો અહેસાસ સ્પષ્ટપણે જણાતો હતો। વિદાયનો આ પ્રસંગ માત્ર એક અધિકારીના નિવૃત્તિનો નહોતો, પરંતુ એક પ્રેરણાદાયક સફરના અંત અને નવી શરૂઆતનો સંકેત પણ હતો। એક એવો ક્ષણ જ્યાં આંખો ભીની હતી, પરંતુ દિલ ગર્વથી ભરાયેલું હતું। અને ભરૂચ જિલ્લામાં જે સેવા આપી છે એના અમે સૌ સાક્ષી રહ્યા છે। ઘણા બધા સરકારી જમીનના પ્રકરણો તમે ખૂબ ઝડપથી એની માગણી કરીને નિકાલ કરી આપ્યો છે, અને છેલ્લા 1.25 વર્ષથી મેં કાર્યશૈલી જોઈ છે, ડેડિકેશન જોયું છે, એક એક્સિલન્ટ ઓફિસર જેને કહી શકાય કે આપણી હંમેશા કામગીરી રહી છે। નિવૃત્ત પછીનું આપણું જીવન ખૂબ સુખ, શાંતિ અને સમૃદ્ધિવાળું રહે એવી મારી શુભકામનાઓ। આપણું પરિવાર પણ અહીંયા છે। પરિવારને ઘણા સમય પછી એમના માણસ સાથે જોવા મળશે, કારણ કે મહેસૂલી નોકરી આપણી એવી છે કે આજે જો મારું કામ બતાવીને આવે। આપણી નોકરી એવી છે કે સતત આપણે જવું પડે, સતત લોકોના કામ કરવા પડે, એટલે પરિવારના સમય ઓછો આપી શકીએ। પરિવારની હંમેશા એ કમ્પ્લેન હોય કે તમે અહીંયાથી વધારે તો ઓફિસમાં રહો છો, અને બધાને આપણે ફેસ કરીએ છીએ। એટલે નિવૃત્તિ પછી એમને પરિવારમાં પુનઃસ્થાપન થશે એમ કહું તો ખોટું નહીં। નિવૃત્તિ પછી મહેસૂલી અધિકારીઓમાં ખાસ જે મારો 24 વર્ષનો અનુભવ અને ટોટલ 18 વર્ષનો અનુભવ એ ખાલી બહુ વર્તાતો હોય છે, કારણ કે સતત પેલા મથી રહ્યા હોઈએ ને, સતત આપણે મન કરતા હોઈએ, એટલે એક તબક્કો એવો આવે કે આપણને એમ થાય કે હવે શું કરવાનું। પણ આઈ એમ શ્યોર કે ભવિષ્યમાં પણ પટેલ સાહેબની સેવાઓ જ્યારે પણ મહેસૂલી તંત્રને જરૂર પડે, ખાસ તો ભરૂચ જિલ્લાના જ વતની છે એટલે ભરૂચને જ્યારે પણ જરૂર પડે ત્યારે ડેફિનેટલી એમની સેવાઓ પણ મળતી રહેશે। અને બરોડા સ્થાયી થયા છો આમ તો, એટલે બાજુમાં જ છે, એટલે વાંધો નહીં, જ્યારે આપણને જરૂર પડે ત્યારે આપણે એમને બોલાવી લઈશું। અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના જે પ્રશ્નો છે, અને એમાં પણ ખાસ કરીને માપણીના પ્રશ્નો એ થોડા વિકટ પ્રકારના છે। એમણે પોતાના અનુભવ અને પોતાની પુણ્યથી ખૂબ સારી રીતે આ પ્રશ્નોનો નિકાલ કર્યો છે। હજુ પણ ઘણા પ્રશ્નો બાકી છે, પણ આ દરિયા જેવું છે, અને જેટલો નિકાલ કરો એટલો ઓછો। મને લાગે છે તમે બધા એના સાક્ષી છો, અને ઘણું બધું કામ બાકી છે, એટલે એમના જે પણ કામની આવે એ એમની જેવી સ્પિરિટથી કામ કરશે ત્યારે મને લાગે છે આ કામને जस्टिफाई करना। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।